નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં સેમ બીજું અને સેમ 2માં ગુજરાતી વિષયનો પાઠ નંબર 11મો છે વાગે છે રે વાગે છે, જે મીરાબાઈનું પદ છે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તથા એક વાત કરી દઈએ કે સેમ 2ની તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપી દઈશું, ત્યાંથી તમે દરેક પાઠના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન પહેલો, કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. નેશનલ હાઈવે પર દાણ ચૂકવવું પડે છે. નોળિયો વેરણ બની સાપને શોધતો હતો. શ્રી કૃષ્ણના દર્શન થકી દુઃખ ભાગે છે. બીજું, વાગે છે રે વાગે છે કાવ્યમાં આપેલ અર્થ મુજબ આપેલ શબ્દના નજીકના અર્થ ધારો અને બોક્સમાં ખરાની નિશાની કરો. જેમાં પહેલું, નાદ એટલે થશે અવાજ, માર્ગ તો થશે રસ્તો, ધન તો થશે પૈસા, વેરણ તો થશે વેરી એટલે દુશ્મન, ગિરિધર તો થશે શ્રી કૃષ્ણ. નીચે આપેલા નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી તૈયાર કરવાની છે. ગિરિને ધારણ કરનાર ગિરિધર, ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર, બંસીને ધારણ કરનાર બંસીધર, મોરલીને ધારણ કરનાર મુરલીધર, હળને ધારણ કરનાર હળધર. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો જુઓ, તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો? તો અમે નવરાત્રિમાં, જન્માષ્ટમીમાં અને લગ્ન પ્રસંગે રાસ ગરબા રમીએ છીએ. બીજું, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો આકાશમાં મોરલીનો અવાજ ગાજી રહ્યો છે. ત્રીજું, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો મીરાબાઈ ગિરિધર એટલે શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે. ચોથો પ્રશ્ન છે, મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં થયો હતો. પાંચમું, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શન માત્રથી જ આપણા તમામ દુઃખો દૂર થાય છે. છઠ્ઠું, વાગે છે રે વાગે છે કાવ્યનો સાહિત્ય પ્રકાર? તો વાગે છે રે વાગે છે કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ્ય છે. ત્યાર પછી નીચેના ઉત્તર 3-4 વાક્યમાં લખવાના છે. તો હવે મિત્રો અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે જોતું જવાનું છે. સાથે સાથે જો તમને આ વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.